નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો રવિ પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે ટેકાનો ભાવ મકાઈ માટે ₹2225 પ્રતિ ક્વિન્ટલ, તો બાજરી માટે ₹2625 પ્રતિ ક્વિન્ટલ, તો જુવાર હાઇબ્રિડ મિત્રો ₹3371 પ્રતિ ક્વિન્ટલ, તો જુવાર મિત્રો માલદંડી ₹3421 પ્રતિ ક્વિન્ટલ, તેમજ મિત્રો રાગી માટે ₹4290 પ્રતિ ક્વિન્ટલ મિત્રો નિયત કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે। ખેડૂતો તેઓના મિત્રો ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મિત્રો રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર તથા રાગી ની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે। લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ કરવા ઈચ્છતા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં મિત્રો સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ એટલે કે મિત્રો જે પણ તમારું ગામ હોય ત્યાં મિત્રો વીસીએ મારફતે તારીખ 1 થી લઈને મિત્રો 30 એપ્રિલ 2025 સુધી કરવામાં આવશે। આ ખરીદી તારીખ મિત્રો 1 મે થી 15 જુલાઈ 2025 સુધીમાં કરવામાં આવશે, જેથી મિત્રો નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોએ અપીલ કરવામાં આવશે। ખેડૂત ખાતેદારોના મિત્રો બાયોમેટ્રિક ઓથોનોમિફિકેશન દ્વારા મિત્રો નોંધણી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવી ગઈ ખુશ ખબર, દર મહિને મળશે ₹7000ની સહાય। દેશની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર મિત્રો ઘણી યોજનાઓ ચલાવી રહી છે। આ સંદર્ભમાં મિત્રો ગયા વર્ષે LIC ભારતીય જીવન વીમા નિગમ એ મિત્રો બીમા સખી યોજના શરૂ કરવામાં આવી હતી, અને ખાસ કરીને મિત્રો આ યોજના 10/5માં મિત્રો મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જે તેમને કમાણી કરવાની સુવર્ણ તક પૂરી પાડે છે। આ યોજના દ્વારા મિત્રો મહિલાઓને દર મહિને ₹7000 સુધી કમાઈ શકે છે અને 3 વર્ષમાં ₹2 લાખથી વધુની આવક પણ મેળવી શકે છે। આ યોજનામાં અરજી કરવા માટે તમારી ઉંમર 18 થી લઈ 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આ યોજના હેઠળ મિત્રો 10મું પાસ મહિલાઓને LIC એજન્ટ બનાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે। સરકાર મિત્રો આગામી 3 વર્ષમાં દેશભરમાંથી મિત્રો 2 લાખ વીમા સખી તૈયાર કરવાનું લક્ષ્ય રાખે છે। તાલીમ પામેલી મિત્રો બીમા સખી મહિલાઓને પ્રથમ મિત્રો 3 વર્ષ માટે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, જેમાં મિત્રો પ્રથમ વર્ષે દર મહિને ₹7000 અને બીજા વર્ષે ₹6000 અને ત્રીજા વર્ષે ₹5000 હશે। આ રીતે મહિલાઓને 3 વર્ષમાં સ્ટાઇપેન્ડ દ્વારા ₹2 લાખની વધુની કમાણી પણ કરી શકશે। આ ઉપરાંત મિત્રો તેઓ તેમના કમિશન દ્વારા પણ તેમની આવક વધારી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિલો લીંબુના ભાવ ₹200 સુધી પહોંચ્યા। ઉનાળાની શરૂઆત થતાં જ મિત્રો લીંબુના ભાવમાં ભારે વધારો ઝીકાયો છે। એક જ માસમાં મિત્રો કિલો લીંબુના ભાવ ₹200 સુધી પહોંચી ગયા છે। રાજ્યમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં 90%નો તોતિંગ વધારો થયો છે। લીંબુની અછત સામે ભાવ ₹100 થી વધીને ₹150 થી લઈ ₹200 સુધી કિલોએ પહોંચી ગયા છે, જેમને અસર મિત્રો ગૃહિણીઓના બજેટ પર ઉતરી છે। ખાસ કરીને મિત્રો અમદાવાદમાં લીંબુનો ₹180 થી લઈને ₹200 કિલો ભાવ પહોંચ્યો છે। આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધારાની શક્યતાઓ નહિવત છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 1 એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે। કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને મિત્રો એન્ટિબાયોટિક જેવી મિત્રો દવાઓની કિંમતમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે। આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયો છે, જે દવાઓના ભાવને નિયંત્રિત કરે છે। આ પગલાંથી મિત્રો ફાર્માસ્યુટિકલ કંપનીઓને રાહત મળશે, કારણ કે તેઓ ઉત્પાદનની વધતી કિંમત
અછતનો સામનો કરી રહી હતી. જોકે આ ભાવ વધારો દર્દીઓ માટે નાણાકીય બોજ પણ બની શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના મિત્રો ગુજરાતમાં ફરી શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને દરેક શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતો મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ખાસ કરીને મિત્રો જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો આમાંથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ મિત્રો દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. તો દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ મિત્રો સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. હાલમાં જ મિત્રો સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો આવ્યા છે. હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે સાથે મિત્રો 1,000 રૂપિયા પણ મળવાના છે. નવા વર્ષથી મિત્રો તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની મિત્રો આ સુવિધાનો લાભ મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય અરજી કરી લો. સરકારે મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે અને ગુજરાતમાં હાલ અત્યારે શરૂ છે. જેના હેઠળ મિત્રો ખેડૂતો હોય કે ગરીબો હોય તે મિત્રો દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ મેળવી શકે છે. જેમાં તમે પણ મિત્રો જોડાઈને લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના મિત્રો પીએમ શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા મિત્રો કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાના પેન્શનની પણ સુવિધા મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. વાસ્તવમાં મિત્રો જમીન રીસર્વે વાંધા અરજીની મુદતમાં 1 વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકશે. રાજ્યના મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે. રાજ્યમાં ખેતીની જમીનના દરેક રેકોર્ડની રીસર્વે પ્રોમોલોગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજીઓ માટેની તારીખ લંબાવી છે. જેમાં 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે. હવે મિત્રો 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયાની સહાય. મિત્રો છત્તીસગઢની અંદર ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ મિત્રો ભેટ લઈને આવી છે. દીન દયાળ મિત્રો ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મિત્રો મંજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક મિત્રો જમીન વિહોણા ખેડૂતોના વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયા મળવા પાત્ર થશે. મિત્રો છત્તીસગઢની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દીનદયાળ ઉપાધ્યાય મિત્રો ભૂમિહીન કૃષિ મંજૂર કલ્યાણ યોજના હેઠળ મિત્રો મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની જાહેરાત મુજબ ભૂમિહીન ખેત મજૂરોને રૂપિયા દર વર્ષે 10,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આર્થિક આપવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે મિત્રો ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર જે પણ મિત્રો વસતા લોકો છે એમને મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે જેમને મિત્રો મોટો ફાયદો થવાનો છે અને મિત્રો ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશો। ઉપરાંત મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા પણ મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। આ માટે મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે પણ મિત્રો ખાનગી ટ્યુબવેલ હતી તેમને મિત્રો વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે ₹150 કરોડની જોગવાઈ કરી છે, જેમના થકી ₹10,000 ખાનગી ટ્યુબવેલ છે જેમને વરસાદી પાણીથી કરાવવામાં આવી છે। આ માટે મિત્રો ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુફીલામ મિત્રો જળ અભિયાન થકી મિત્રો ભૂગર્ભ જળનું સ્તર મિત્રો ઊંચું લાવવા પણ પ્રયાસો થાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળકોને દર મહિને મળશે ₹3,000ની સહાય। બનાસકાંઠા જિલ્લા પોલીસ અનાથ બાળકોને વહારે આવી છે, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરવામાં આવી છે। જિલ્લામાં મિત્રો આગથળા પોલીસ સ્ટેશનમાં 2 હેડ કોન્સ્ટેબલે તાલુકાના મિત્રો ગામોમાંથી અનાથ બાળકોને શોધી માસિક ₹3,000ની સહાય મંજૂર કરાવી છે અને જિલ્લામાં મિત્રો પોલીસે અનોખું બેડું ઉઠાવી અને અનાથ બાળકોને અને દીકરીઓને સહાય આપવાનો સરાહનીય કામગીરી હાથ ધરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમારું મિત્રો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો તમે મિત્રો પછતાશો। સરકારે પાન આધાર લિંકિંગ ફરજિયાત મિત્રો બનાવ્યું હતું, હવે જે પણ લોકોએ આ ભૂલ કરી હશે તેમને મિત્રો ભોગવવું પડી શકે છે, એટલે કે પાન આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારા કામો અટકી શકે છે। પાન કાર્ડને લગતા તમામ કામો રોકાઈ જશે, તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવી શકે છે। આથી તમે મિત્રો પાન કાર્ડને લગતા કોઈ પણ કામ કરી શકશો નહીં, જેમાં મિત્રો બેંકના કામો પણ અટકી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિલ્હીમાં મહિલાઓ માટે ફ્રી બસ સેવા બંધ કરાઈ। મિત્રો દિલ્હીમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ શકે છે। કેજરીવાલે કહ્યું કે મેં એક વિડીયો જોયો જેમાં મિત્રો એક મહિલાએ બસ કંડક્ટર પાસેથી ગુલાબી ટિકિટ માંગી અને કંડક્ટરે ના પાડી તો પીએમએ કહ્યું હતું કે કોઈ પણ સુવિધા બંધ કરવામાં આવશે નહીં। હું તેમને અપીલ કરું છું કે લોકોને નવી સુવિધાઓ પૂરી પાડે અને હાલની સુવિધાઓ બંધ ન કરે। મફત મિત્રો બસ મુસાફરી માટે મહિલાઓને મિત્રો એપ્સ ડાઉનલોડ કરવા દબાણ ન કરો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ તારીખથી શરૂ થઈ રહી છે મિત્રો ચૈત્ર નવરાત્રી। 30 માર્ચથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે, જે રેવતી નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં શરૂ થશે। આ સાથે મિત્રો હિન્દુ નવું વર્ષ ઉજવાશે। દરમિયાન મિત્રો કળશ સ્થાપના અને મિત્રો ધ્વજારોહણ પણ થવાનું છે। એક પંચાંગ મુજબ મિત્રો કળશ સ્થાપનાનો શુભ સમય સવારે 6 વાગ્યાથી લઈ બપોરે 2 કલાક સુધીનો છે, ત્યારે મિત્રો પવિત્ર સ્થાને કળશની મિત્રો સ્થાપના કરાશે। આ નવરાત્રીના 9 દિવસો સુધી માતા દુર્ગાની આરાધના માટે અખંડ જ્યોત કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે। ગુજરાતમાં મોટી જાહેરાત થઈ શકે છે તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે। કેન્દ્રીય મંત્રી મિત્રો નીમુબેન બાંભણીએ તમામ અધિકારી સાથે અને કલેક્ટર કચેરીએથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થશે। રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે। એક મણ ઘઉંના 490 લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોરબીમાં ₹1,000 કરોડના વિકાસ કામો. મોરબી જિલ્લામાં વિકાસની મિત્રો વણઝાર જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મિત્રો જિલ્લામાં વિકાસ કામોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ ₹1,000 કરોડથી પણ વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા મિત્રો વિવિધ મંડળીઓનું બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સુરતથી આવ્યા ગુડ ન્યૂઝ. સુરતના હીરા ઉદ્યોગકારો માટે કામના સમાચારો આવ્યા છે. 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી મિત્રો રત્ન કલાકારો માટે રાહતના સમાચાર છે. રેપો પોર્ટે મિત્રો રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે. મળતી માહિતી અનુસાર મિત્રો 2025માં જાન્યુઆરીથી હીરા માર્કેટ રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે. હવે રત્ન કલાકારોને બીજી સાઇઝના હીરાના ભાવમાં પણ વધારો થશે તેવી આશાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના ₹12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે ખાસ કરીને મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે મિત્રો નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹20 મળશે મિત્રો ₹2 લાખનો વીમો. અરજી કરી લો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. તો કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી એવી યોજનાઓ છે. આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો ₹2 લાખનો વીમો ફક્ત ₹20 વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ એક મિત્રો અકસ્માતિક વીમો છે. તેનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું બેંક ખાતું છે. તમારે મિત્રો ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક મિત્રો એક ફોર્મ આપશે. આમને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો. જો તમે મિત્રો ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે મિત્રો ઓનલાઈન પણ અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. તો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ઉપરમાં મિત્રો તમે ફોટોમાં અન્ય રાજ્યોની આવક તમે જોઈ શકાય છે, જેમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ₹12,600 છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો ગુજરાત રાજ્યમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, તે અમને મિત્રો નિશ્ચિતપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો. મિત્રો, લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચારો સામે આવ્યા છે. જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી છે એમને પણ મિત્રો મફત રાશન મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાણી હતી કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને જ મિત્રો અનાજ મળશે નહીં. પરંતુ મિત્રો પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે એમને પણ મિત્રો ચાલુ મહિને એટલે કે મિત્રો આવતા મહિને મફત અનાજ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવવાનું રહેશે. જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરાવવામાં આવે તો તમે મિત્રો કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે નહીં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે જે પણ મિત્રો અત્યારે લોકોનું ઈ કેવાયસી બાકી છે તેમને મિત્રો અનાજ આપવામાં આવશે. પરંતુ મિત્રો આવનાર સમયની અંદર જેમનું પણ મિત્રો ઈ કેવાયસી બાકી હશે તેમને મિત્રો મફત અનાજનો લાભ મળશે નહીં.